સુરતના અડાજણમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। 48 લાખ રૂપિયાની ચોરી કરી આરોપી ફરાર થયો હતો। સુરતના અડાજણમાં 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને 48 લાખ રોકડ સાથે રિકવર કર્યો છે। પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલની ધરપકડ કરી છે। સુરતના અડાજણના સેતુ વિલા વિસ્તારમાં ઘરફોડ કરી 48 લાખની રોકડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આરોપી સામે અગાઉ પણ અડાજણ, રાંદેર, લિંબાયત અને ડિંડોલી પોલીસ મથકમાં ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। 18/5/2026 ના રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરશુરામ ગાર્ડન પાસેના સેતુ વિલા બંગલામાં 48 લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરી થયેલ હોવાની ઘટના બનેલી। ઘટનાની જાણ થતાં અડાજણ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઝોન 5 વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગયેલ। ગુનાની જે ઘટના બનેલ તે ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં અડાજણ પોલીસની વિવિધ ટીમો આ ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત થયેલ। 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। શરૂઆતમાં ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ, જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા 4 લાખ રૂપિયા જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે, જે બાબતની આગળની પૂછપરછ ચાલુ છે। તારીખ 18ની રાતની જે ચોરીની ઘટના છે તેની તમામ રકમ 48 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। આ આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે। એ ઉપરાંત તાજેતરમાં પણ એ ક્યાં ગુનામાં સંડોવાયેલ છે તેની પૂછપરછ હાલમાં ચાલુ છે। સુરત શહેર પોલીસ પોતાના નાગરિકો તથા તેની માલ મિલકતની સુરક્ષા માટે કટિબદ્ધ છે। ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને રોકવા માટે અને તેને આરોપીઓને પકડવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના નાગરિકોની સલામતી માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ કાર્યરત રહેશે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।